તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને મોકલી આપવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર થતાં પાસા વોરંટની બજાવણી કરી આ ઇસમની અટકાયત કરવામાં આવી હતી। પાસા હેઠળ અટકાયત કરેલ ભાવેશભાઈ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતર, ઉંમર 24 વર્ષ, રહેવાનું ટીમાણા ગામ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, જેમને અટકાયત બાદ ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવેલ। આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એનવી બારૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ હારિતસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ધરિતકુમાર દેવમોરારી તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બારૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા।